નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12ના ઇતિહાસ વિષયના પાઠ્યપુસ્તક આધારિત પાઠ 12 19મી સદીના અંતે વિશ્વની સ્થિતિથી પ્રથમ વિશ્વયુદ્ધના અંત સુધીના કેટલાક પ્રશ્નો અને તેના જવાબો વિશે અભ્યાસ કરવાના છીએ, ચર્ચા કરવાના છીએ। તો ચાલો એમાં જોઈએ પહેલો પ્રશ્ન। પ્રથમ વિશ્વયુદ્ધ કયા વર્ષમાં શરૂ થયું હતું? પ્રથમ વિશ્વયુદ્ધ કયા વર્ષમાં શરૂ થયું હતું? ઈસવીસન 1914, ઈસવીસન 1918, સી વિકલ્પ ઈસવીસન 1919 અને ડી વિકલ્પ ઈસવીસન 1920। તો અહીં પ્રથમ વિશ્વયુદ્ધ કયા વર્ષમાં શરૂ થયું હતું? જવાબ આવશે ઈસવીસન 1914। એ વિકલ્પ સાચો જવાબ રહેશે। 5 ઓગસ્ટ 1914ની અંદર આ પણ આપણે ધ્યાન રાખીશું। નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર 2। આજે પ્રથમ વિશ્વયુદ્ધ છે। પ્રશ્ન 2ની અંદર પ્રથમ વિશ્વયુદ્ધનો અંત ક્યારે આવ્યો? ઓપ્શન નંબર એ 11 નવેમ્બર 1920, 11 નવેમ્બર 1918, 18 જાન્યુઆરી 1919 અને આપેલ પૈકી એક પણ નહીં। તો અહીં પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો 11 નવેમ્બર 1918ના રોજ, એટલે બી વિકલ્પ અહીં સાચો જવાબ રહેશે। 11 નવેમ્બર 1918 જર્મન સૈનિકોએ મિત્ર રાષ્ટ્ર સામે આત્મસમર્પણ કર્યું અને પ્રથમ વિશ્વયુદ્ધનો અહીં અંત આવ્યો હતો। હવે જોઈએ આગળ પ્રશ્ન નંબર 3ની અંદર પ્રથમ વિશ્વયુદ્ધના અંતમાં પરાજિત જર્મની સાથે ઈસવીસન 1919માં કઈ સંધિ કરવામાં આવેલી હતી? પ્રથમ વિશ્વયુદ્ધના અંતમાં પરાજિત થયેલ જે જર્મની છે એની સાથે 1919માં કઈ સંધિ કરવામાં આવી હતી? એક ટ્રિયાનોની સંધિ, ન્યુઇલની સંધિ, સહ જર્મનીની સંધિ અને વર્સેલ્સની સંધિ। અહીં સાચો જવાબ રહેશે વર્સેલ્સની સંધિ। ડી વિકલ્પ સાચો જવાબ પ્રશ્ન 3 માટે। 28 જૂન 1919 આ વર્સેલ્સની સંધિ, તારીખ અને વર્ષ પણ આપણે ધ્યાન રાખીશું। પ્રથમ વિશ્વયુદ્ધના અંતમાં પરાજિત જર્મની સાથે ઈસવીસન 1919માં વર્સેલ્સની સંધિ કરવામાં આવેલી હતી। આગળ જોઈએ પ્રશ્ન નંબર 4। પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીમાં કોનું શાસન હતું? પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીમાં કોનું શાસન હતું? ઓપ્શન એ એલેક્ઝાન્ડર પહેલો, બી વિલિયમ કેસર, સી ઝાર નિકોલસ પહેલો, ડી ઝાર નિકોલસ બીજો। અહીં પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીમાં કોનું શાસન હતું? જવાબ આવશે વિલિયમ કેસર। બી વિકલ્પ સાચો જવાબ રહેશે પ્રશ્ન 4 માટે વિલિયમ કેસર। આગળ જોઈએ પ્રશ્ન નંબર 5 વિધાન છે। નીચે આપેલ વિધાન કોણે કહ્યું હતું? વિધાન જોઈએ હવે। શાંતિ માત્ર સંતોષથી જ આવી શકે, આ સંધિઓથી અસંતોષ જ ઊભો થશે અને તેનું પરિણામ ક્રાંતિ કે યુદ્ધમાં જ આવશે। આ વિધાન કોણે કહ્યું હતું? જોઈએ ઓપ્શન એમની અંદર લોર્ડ બ્રાઇસે, બી સ્ટાલિને, સી પ્રિન્સ લ્યોવે અને ડી આપેલ પૈકી એક પણ નહીં। અહીં પ્રશ્ન એનો સાચો જવાબ રહેશે લોર્ડ બ્રાઇસે। 5મા પ્રશ્નનો સાચો જવાબ એ વિકલ્પ રહેશે। નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર 6ની અંદર પ્રથમ વિશ્વયુદ્ધના અંતે મિત્ર રાષ્ટ્રોએ જર્મની ઉપર કેટલી રકમનો યુદ્ધ દંડ લાદવામાં આવ્યો હતો? પ્રથમ વિશ્વયુદ્ધના અંતમાં મિત્ર રાષ્ટ્રોએ જર્મની ઉપર કેટલો યુદ્ધ દંડ લાદવામાં આવ્યો હતો? ઓપ્શન જોઈ લઈએ। એની અંદર 5 અબજ પાઉન્ડ, બી વિકલ્પ 5 કરોડ પાઉન્ડ, સી વિકલ્પ 6.6 અબજ પાઉન્ડ અને ડી વિકલ્પ 6 અબજ ડોલર। અહીં પ્રશ્ન 6નો સાચો જવાબ રહેશે 6.6 અબજ પાઉન્ડ। જે વિકલ્પ છે સી વિકલ્પ પ્રશ્ન 6નો સાચો જવાબ રહેશે 6.6 અબજ પાઉન્ડ, સી વિકલ્પ વર્સેલ્સની સંધિ મુજબ। આગળ જોઈએ પ્રશ્ન નંબર 7ની અંદર ઓસ્ટ્રિયાનો ગાદી વારસ આર્કડ્યુક ફર્ડિનાન્ડ અને તેની પત્નીની હત્યા 28 જૂન 1914માં ક્યાં થઈ હતી? ઓપ્શન એ ફ્રાન્સના પેરિસ શહેરમાં, બી બોન્સિનિયાના પાટનગર સારાજેવોમાં, સી વિકલ્પ સ્પેનના માર્ડિડમાં અને ડી આપેલ પૈકી એક પણ નહીં। એમની જે હત્યા થઈ હતી એ હત્યા
માટે સાચો જવાબ રહેશે બી વિકલ્પ પ્રશ્ન 7 માટે બોસ્નિયાના પાટનગર સારાજેવોમાં. પ્રશ્ન 7નો સાચો જવાબ બી વિકલ્પ રહેશે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 8ની વાત કરીએ. પ્રથમ વિશ્વયુદ્ધમાં પરાજિત તુર્કી સાથે નીચે આપેલ પૈકી કઈ સંધિ કરવામાં આવી હતી? પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જે પરાજિત થયેલ તુર્કી છે એને કઈ સંધિ કરવામાં આવી હતી? એ ઓપ્શન સેવ્રની, બી ઓપ્શન ટ્રિટિયાનોની, મ્યુનિચ કરારની અને ડી આપેલ પૈકી એક પણ નહીં. પ્રશ્ન 8નો સાચો જવાબ રહેશે સેવ્રની. પ્રશ્ન 8નો એ વિકલ્પ સાચો જવાબ રહેશે. નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર 9. રોટી, જમીન અને શાંતિનું સૂત્ર નીચે આપેલ પૈકી કોણે આપ્યું હતું? ઓપ્શન એ સ્ટાલિને, ઝાર નિકોલસ પહેલો, બી વિકલ્પ, સી વિકલ્પ પ્રિન્સ લ્યોવે અને ડી વિકલ્પ લેનિને. તો રોટી, જમીન અને શાંતિનું સૂત્ર કોણે આપ્યું હતું? તો કે લેનિને આપ્યું હતું. એટલે પ્રશ્ન 9નો સાચો જવાબ રહેશે ડી વિકલ્પ લેનિને. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 10. એક સમ્રાટ, એક સંસ્કૃતિ અને એક રાષ્ટ્રનું સૂત્ર નીચે આપેલ પૈકી કોણે આપ્યું હતું? ઓપ્શન એ લુઈ રાજાઓએ, બી વિકલ્પ ઝાર રાજાઓએ, સી ધર્મગુરુઓએ અને ડી આપેલ પૈકી એક પણ નહીં. તો એક સમ્રાટ, એક સંસ્કૃતિ અને એક રાષ્ટ્રનું સૂત્ર કોણે આપ્યું હતું? જવાબ આવશે પ્રશ્ન 10નો સાચો વિકલ્પ ઝાર રાજાઓએ, જે બી વિકલ્પ સાચો જવાબ રહેશે પ્રશ્ન 10 માટે. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 11ની વાત કરીએ. 7 નવેમ્બર 1917ની બોલ્શેવિક ક્રાંતિવીરોને સરકારી કચેરીઓ, બેંક, તાર, ટપાલ, અન્ય સરકારી કચેરીઓ ઉપર કબજો જમાવતા કોણે રોકવાનો પ્રયાસ કર્યો હતો? બોલ્શેવિક ક્રાંતિકારોને આ બધી જે સરકારી કચેરીઓ છે, બેંક, તાર, ટપાલ, અન્ય સરકારી કચેરીઓ છે, એના ઉપર કબજો મેળવવા માટે કોણે રોકવાનો પ્રયત્ન કર્યો હતો? એ ઓપ્શન લેનિને, બી ઝાર નિકોલસ પહેલો, સી કેરેન્સ્કીએ અને ડી આપેલ પૈકી એક પણ નહીં. અહીં સાચો જવાબ આવશે 11મા વિકલ્પનો સી જવાબ સાચો જવાબ રહેશે. કેરેન્સ્કીએ એમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પ્રયાસ કર્યો હતો. પ્રશ્ન 11નો સાચો જવાબ સી વિકલ્પ. હવે આગળ વધીએ પ્રશ્ન નંબર 12ની અંદર. લેનિનના સમર્થકો કયા નામે ઓળખાતા? લેનિનના સમર્થકો કયા નામે ઓળખાતા? એ મોન્સેવિક, બી બોલ્શેવિક અને સી રાજપુટિન અને ડી નિકોલસ બે. અહીં લેનિનના સમર્થકો છે એ લેનિનના સમર્થકો બોલ્શેવિકના નામે ઓળખાતા. એટલે બી વિકલ્પ સાચો જવાબ રહેશે. અને અહીં વિરોધી એમ પૂછે સમર્થકો અને વિરોધી પૂછે તો શું જવાબ આવશે? મોન્સેવિક આવે. મોન્સેવિક એટલે લઘુમતી. એ પણ આપણે ધ્યાન રાખીશું. આગળ વધીએ હવે પ્રશ્ન નંબર 13ની વાત કરીએ. જર્મની માટે અન્યાય અને અપમાનજનક સંધિ એટલે? એ વિકલ્પ ફ્રેન્કફર્ટની સંધિ, બી વિકલ્પ ટ્રિયાનોની સંધિ, સી વિકલ્પ વર્સેલ્સની સંધિ અને ડી વિકલ્પ જર્મનીની સંધિ. તો 13મા પ્રશ્નનો સાચો જવાબ રહેશે વર્સેલ્સની સંધિ, જે સી વિકલ્પ રહેશે. જર્મની માટે અન્યાય અને અપમાનજનક સંધિ એટલે વર્સેલ્સની સંધિ. 13મા પ્રશ્નનો સાચો જવાબ સી વિકલ્પ. આગળ વધીએ હવે પ્રશ્ન 14ની અંદર. વ્યક્તિ આર્થિક રીતે શોષિત ન હોવી જોઈએ એ સૂત્ર કઈ ક્રાંતિ સાથે સંકળાયેલ છે? વ્યક્તિ આર્થિક રીતે શોષિત ન હોવી જોઈએ એ સૂત્ર કઈ ક્રાંતિ સાથે સંકળાયેલ છે? ઓપ્શન એ ચીનની ક્રાંતિ, બી અમેરિકન ક્રાંતિ, રક્તવિહીન ક્રાંતિ, સી વિકલ્પ, ડી વિકલ્પ બોલ્શેવિક ક્રાંતિ. અહીં પ્રશ્ન 14નો સાચો જવાબ રહેશે બોલ્શેવિક ક્રાંતિ, કે વ્યક્તિ આર્થિક રીતે શોષિત ન હોવી જોઈએ એ સૂત્ર બોલ્શેવિક ક્રાંતિ સાથે સંકળાયેલ છે. પ્રશ્ન 14નો સાચો જવાબ ડી વિકલ્પ રહેશે. આગળ વધીએ પ્રશ્ન નંબર 15ની વાત કરીએ. વર્ગવિહીન સમાજ રચનાના હિમાયતી કોણ હતા? વર્ગવિહીન સમાજ રચનાના હિમાયતી કોણ હતા? ઓપ્શન એ કાર્લ માર્ક્સ, બી ટ્રોટ્સ્કી, સી ગોકી અને ડી મોન્ટેસ્ક.
અહીં સાચો જવાબ રહેશે પ્રશ્ન 15 માટે એ વિકલ્પ કાર્લ માર્ક્સ. પ્રશ્ન નંબર 15નો સાચો જવાબ રહેશે એ વિકલ્પ. પ્રશ્ન 16ની વાત કરીએ હવે. લોહિયાળ રવિવારનો બનાવ રશિયામાં ક્યારે બન્યો હતો? લોહિયાળ રવિવારનો બનાવ રશિયામાં ક્યારે બન્યો હતો? અહીં તારીખ અને વર્ષ આપેલ છે. જોઈએ ઓપ્શન નંબર એની અંદર 8 જાન્યુઆરી 1905, બી વિકલ્પ 8 માર્ચ 1907, સી વિકલ્પ 22 જાન્યુઆરી 1905 અને ડી વિકલ્પ આપેલ પૈકી એક પણ નહીં. તો લોહિયાળ રવિવારનો બનાવ જે રશિયામાં બન્યો હતો એ તારીખ અને વર્ષ આવશે પ્રશ્ન 16 માટે 22 જાન્યુઆરી 1905. જે વિકલ્પ રહેશે સી વિકલ્પ સાચો જવાબ રહેશે 22 જાન્યુઆરી 1905. લોહિયાળ રવિવારનો બનાવ રશિયામાં 22 જાન્યુઆરી 1905ના રોજ બન્યો હતો. હવે જોઈએ પ્રશ્ન 17. વિજેતા મિત્ર રાષ્ટ્રોએ પ્રથમ વિશ્વયુદ્ધને અંતે હંગેરી અને બલ્ગેરિયા જેવા પરાજિત રાષ્ટ્ર સાથે કઈ સંધિ કરી હતી? એટલે હંગેરી સાથે કઈ સંધિ કરી હતી અને બલ્ગેરિયા સાથે. ક્રમમાં આપણે એનો જવાબ શોધવાનો રહેશે. પ્રશ્ન એ 17ની અંદર જોઈએ એ ઓપ્શન હંગેરી સાથે જર્મનીની અને બલ્ગેરિયા સાથે સેવ્રની. બી વિકલ્પ હંગેરી સાથે ટ્રિયાનોની અને બલ્ગેરિયા સાથે નવિલીની. અને સી વિકલ્પ હંગેરી સાથે જર્મની સંધિ અને બલ્ગેરિયા સાથે ફ્રેન્કફર્ટની સંધિ. અને ડી આપેલ પૈકી એક પણ નહીં. અહીં સાચો જવાબ રહેશે 17મા પ્રશ્નનો બી વિકલ્પ હંગેરી સાથે ટ્રિયાનોની અને બલ્ગેરિયા સાથે નવલીની સંધિ. આ પ્રશ્ન 17 માટે સાચો જવાબ રહેશે. આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર 18ની વાત કરીએ. પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના પક્ષે નીચે આપેલ પૈકી કોનો સમાવેશ થતો નથી? પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના પક્ષે નીચે આપેલ પૈકી કોનો સમાવેશ થતો નથી? અહીં ઓપ્શન જોઈ લઈએ. એ વિકલ્પ ઇંગ્લેન્ડ, બી રૂમાનિયા, સી ગ્રીસ અને ડી હંગેરી. તો મિત્ર રાષ્ટ્રમાં સમાવેશ થતો હોય એવા તો ઇંગ્લેન્ડનો સમાવેશ થઈ જાય, રૂમાનિયાનો પણ સમાવેશ થઈ જાય, ગ્રીસનો પણ સમાવેશ થઈ જાય, પરંતુ આ હંગેરી છે એ હંગેરીનો ધરી રાષ્ટ્રમાં સમાવેશ થાય. એટલા માટે કોનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે 18ની અંદર ડી વિકલ્પ હંગેરી. બીજું આપણે કોઈ પ્રશ્ન અલગ રીતે પૂછે તો આપણને મિત્ર રાષ્ટ્રોમાં કોનો કોનો સમાવેશ થાય છે એ આપણને ધ્યાન હોવું જોઈએ. તો મિત્ર રાષ્ટ્રની અંદર એક તો ઇંગ્લેન્ડ, રૂમાનિયા અને ગ્રીસ તો ખરા જ, સાથે અમેરિકા આવશે, ફ્રાન્સ આવશે, રશિયા આવશે, સાઇપ્રિયા આવશે, પોર્ટુગલ આવશે, ઇટાલી આવશે, જાપાન આવશે વગેરે. જ્યારે ધરી રાષ્ટ્રની અંદર 5 રાષ્ટ્રો જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા અને તુર્કી. તો આ પ્રમાણે આપણે મિત્ર રાષ્ટ્ર અને ધરી રાષ્ટ્રના કોનો કોનો સમાવેશ થાય એ ધ્યાન રાખીશું. પ્રથમ વિશ્વયુદ્ધ 2 જૂથમાં વહેંચાયું હતું, મિત્ર રાષ્ટ્રમાં અને ધરી રાષ્ટ્રમાં. તો એમાં કોનો કોનો સમાવેશ થાય છે એ આપણને ધ્યાન હોવું જોઈએ. આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર 19ની વાત કરીએ. 8 માર્ચ 1917ના રોજ નીચે આપેલ પૈકી કઈ ક્રાંતિ થઈ હતી? 8 માર્ચ 1917ના રોજ નીચે આપેલ પૈકી કઈ ક્રાંતિ થઈ હતી? એ બોલ્શેવિક ક્રાંતિ, બી વસંત ક્રાંતિ, સી સૈન્ય ક્રાંતિ અને ડી આપેલ પૈકી એક પણ નહીં. તો 8 માર્ચ 1917ના રોજ જે ક્રાંતિ થઈ હતી એ ક્રાંતિનું નામ આવશે, સાચો જવાબ રહેશે વસંત ક્રાંતિ. જે બી વિકલ્પ સાચો જવાબ છે. 8 માર્ચ 1917ના રોજ વસંત ક્રાંતિ થઈ હતી. આ ક્રાંતિ માર્ચ માસમાં થઈ હોવાથી એને માર્ચ ક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે. આ પણ આપણે ધ્યાન રાખીશું. શાના તરીકે ઓળખવામાં આવે? તો કે માર્ચ ક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે, માર્ચ માસમાં થઈ હોવાથી. નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર 20, આપણા આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન. નીચે આપેલ પૈકી રશિયામાં કયા ગ્રંથે વિશાળ જન સમુદાયમાં નવી આશા અને ઉત્સાહ જગાવ્યા હતા? અહીં જે ગ્રંથના નામ આપેલા છે એ ગ્રંથમાંથી કયો એવો ગ્રંથ જે છે જેણે રશિયાની અંદર વિશાળ જન સમુદાયમાં નવી આશા અને ઉત્સાહ જગાવ્યા હતા? ઓપ્શન જોઈએ. એ દોસ્તોવસ્કી, બી દાસ કેપિટલ, સી ઇસ્કા અને ડી આપેલ પૈકી એક પણ નહીં. અહીં સાચો જવાબ રહેશે બી વિકલ્પ દાસ કેપિટલ.
પ્રશ્ન નંબર 20નો સાચો જવાબ રહેશે દાસ કેપિટલ. દાસ કેપિટલ કાર્લ માર્ક્સનો વિખ્યાત ગ્રંથ હતો. એ પણ આપણે ધ્યાન રાખીશું. કોનો વિખ્યાત ગ્રંથ હતો? તો કે કાર્લ માર્ક્સનો. તો આ પ્રમાણે મિત્રો આજે આપણે ધોરણ 12ના ઇતિહાસ વિષયના પાઠ્યપુસ્તક આધારિત પાઠ 12ના 19મી સદીના અંતે વિશ્વની સ્થિતિથી પ્રથમ વિશ્વયુદ્ધના અંત સુધીના 20 જેટલા પ્રશ્નો અને તેના જવાબો વિશે અભ્યાસ કર્યો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રને શેર કરો. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.